બાવટ એટલે રાજટ આ બેને ન પહોંચીએ છીએ આપણે એને પગે લાગીને શાંતિથી બેહાડવા પડે. જે માતાજીના નવલા નોરતા છે અને આ મંચ ઉપર જે દીકરીઓ બેઠી છે ને એના વિશે ખાલી 2 થી 5 મિનિટનું વર્ણન કરવું છે. તો દીકરીઓને નમ્ર વિનંતી કે ધ્યાનથી સાંભળજો. તમારા માટે બોલું છું કે પરંપરાગત આદુકાળથી આવેલું આવે છે કે ઘણા માણસો એમ કહે કે દીકરી એક સાપનો ભારો છે. તો ખરેખર સાહેબ દીકરી સાપનો ભારો નથી, દીકરી તુલસીનો ક્યારો છે. આ દીકરી એક શક્તિનું રૂપ છે. આ ઘરની અંદર અંજવાળા કરવા વાળો દીકરો, ઘરની અંદર અંજવાળું કરે એ દીકરો, સાહેબ કોકના ઘરમાં જઈને અંજવાળું કરે ને આ દીકરી છે. જે કોકના ઘરમાં જઈને અંજવાળા કરે. દીકરો જન્મે એટલે બાપને ભિખારી બનાવે અને દીકરી જન્મે ને સાહેબ એ બાપને દાતાર બનાવે, કારણ કે કોકને દેવાની છે. દીકરા માટે માગવા જવું પડે. એની એક નાનકડી વાત કરું. એક સાવ ગરીબ બાપ અને દીકરી તે ઘરની અંદર ટકનું લઈને ટકનું ખાય એવી એને બાપ અને દીકરીનો પરિવાર. દીકરીનો જન્મ દઈ અને માતા દેવલોકમાં વયા ગયા. જ્યારે દીકરી 5 વર્ષની, 10 વર્ષની, 15 વર્ષની, 20 વર્ષની, 22 વર્ષની ઉંમર થઈ એટલે બાપના હૃદયના ધબકારા વધવા માંડ્યા કે મારી દીકરી 22 વર્ષની, 25 વર્ષની થઈ ગઈ છે. સમાજની અંદર કે સારું એવું ઠેકાણું મળે તો મારી દીકરી એના ઘરે મોકલી એટલે મને શાંતિ મળે. બાપના હૃદયની અંદર એક જ ઉપાધિ હતી કે જેને કોઈને જેનેતા તો આ દુનિયામાં નથી. એનો બાપ કહું તો હું, એની માં કહું તો હું, એનો વીર કહું તો હું, અને એનો પરિવાર કહું તો હું. આવા બાપના હૃદયની અંદર એક જ એમ કે મારી દીકરીને હું સાસરે વળાવી દઉં. જ્યારે એના બાપે એના કુટુંબને, એના પરિવારને એમ કીધું કે ક્યાંક સારું ઠેકાણું હોય તો કહેજો, મારે મારી દીકરીને સાસરે મોકલવી છે. અને પરિવારના કોઈ વડીલ મિત્રએ એવું સારું ઠેકાણું બતાવી દીકરીના સપનાની વાત આગળ વધારી. હવે ધ્યાનથી સાંભળજો. તો કોઈ વડીલ મિત્રએ એ દીકરીના સપનાની વાત આગળ વધારી અને સપન નક્કી કર્યું. વાત બહુ લાંબી છે, ટૂંકમાં કરું છું કે સપન નક્કી કર્યું એનું 1.25 રૂપિયાને નારિયેળ સકનનું બાપે દીકરીને પૂછ્યા વગર લઈ લીધું. બાપ ઘરે આવીને દીકરીના ખોરામાં એ 1.25 રૂપિયાને નારિયેળ મૂકીને દીકરીને એટલું કહે છે કે બેટા, તારા માટે હું સફળ નક્કી કરી આવ્યો છું. બહુ સંસ્કારી ઘર છે, બહુ અમીર ઘર છે, તું દુખી નહીં થા બેટા. તારા માટે હું સફળ નક્કી કરી આવ્યો છું. કે દીકરી એટલું કહે કે ભલે બાપ, તું મારો બાપ છો. અને દુનિયામાં બાપ અને દીકરીનું એક એવું પાત્ર છે કે બાપ કોઈ દી એની દીકરીનું બુરું ન ઈચ્છી શકે અને દીકરી એના બાપનું કોઈ દી બુરું ન ઈચ્છી શકે. સમય જતા વાર નથી લાગતી, લગ્નનું ટાણું થયું, જાન આવવાની તૈયારી થઈ. જ્યારે જાન આવવાની તૈયારી થઈ
દેજ લેવાઈ ગયા, લગ્નનું કામ થઈ ગયું. તે 2 દિવસની વાર હતી અને દીકરી એના બાપને પૂછે છે કે બેટા હું શહેરમાં જાઉં છું, તારે કરિયાવારની અંદર કાંઈ ઘટતું હોય તો હું લેતો આવું. પછી આ દુનિયાની દીકરી, આ દેશની દીકરી કોઈ બાપ પાસેથી માગે નહીં. બાપ જે દીએ લઈ અને હાલી જાય દીકરી. દીકરી બાપને એટલું કહે છે કે ભલે બાપ, તમારી યથાશક્તિ પ્રમાણે તમે જે લઈ આવો એ લઈ આવજો, પણ જે ઠામ વાસણ લ્યો ને મારા માટે, એ ઠામ વાસણ ઉપર મારું એકલું જ નામ લખાવજો, તમારું નામ ન લખાવતા. હવે સાંભળજો કે જે તમે ઠામ વાસણ લઈ આવો મારા માટે, એ ઠામ વાસણ ઉપર મારું એકનું નામ લખાવજો, એમાં તમારું નામ ન લખાવતા. સમજુ બાપ, ટૂંકમાં સમજી ગયો. શહેરમાં જઈ અને ખરીદી કરીને આવ્યો. બીજે દિવસે દીકરીની જાન આવવાની હતી. સવારનો સૂરજ ઉગ્યો, જાનની ઢોલ અને સરવાણીનો અવાજ મહિના આવ્યા. સાહેબ દીકરી કોઈ આગલા દિવસે જે આંગણાની અંદર રમતી દીકરી હતી ને, એનું મોઢું પડી ગયું, એ મોડી પડી ગઈ. કારણ કે એને ખબર છે કે આ ઉમરો હવે મારા માટે ઘડીક માટે છે, આ ઉમરો મારે છોડીને વયું જવાનું છે. માંડવે જાન આવી ગઈ. ગોળ મહારાજે દીકરીને કીધું કે બેન, હે દીકરી, તારે ગણપતિના મોઢા પાસે આવવાનું છે. અને ઘરની દીકરી જ્યારે ગણપતિના મોઢા પાસે ઘૂંઘોટો તાણે છે, આઈ લગીનો ઘૂંઘોટો તાણીને જ્યારે દીકરી બેહે, ત્યારે કોઈ વડીલ કીધું કે બેટા, બેન, આ તારા બાપનું ઘર છે, તારે લાજ ન કાઢવાની હોય. ત્યારે દીકરી એના મોઢામાંથી બોલે છે કે મેં મારી જિંદગીમાં કોઈ લાજ નથી કાઢી, અને મારા બાપના ઘરે મારે લાજ ન કાઢવાની હોય. તો ગણપતિ ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે હે ગણપતિ, હે ઈશ્વર, હે પરમાત્મા, મેં મારી જિંદગીમાં કોઈ લાજ નથી કાઢી, અને તારી સામે લાજ કાઢું છું, આ મારી લાજની લાજ રાખજે. આવી પ્રાર્થના કરતી દીકરી લાજ કાઢીને ગણપતિના મોઢા પાસે બેહે. અને પછી જ્યારે લગ્ન મંડપની અંદર આવે, 4 ફેરા ફરી અને જ્યારે વિદાયની વેળા હોય, ત્યારે બાપને ગોતે છે દીકરી. લગ્ન મંડપની અંદર ઉભા ભાઈ દીકરી બાપને ગોતે છે. એનો બાપ એને ક્યાંય નજરમાં નથી આવતો. દીકરીની આંખમાંથી આહોણાની ધારું હાલી જતી હોય, 2 આંખમાંથી આહોણાની ધારું હાલી જાય. અને આંખમાંથી આહોણાની ધારું હતી ને સાહેબ, એક આંખમાં આહોણાની ધાર એની હતી કે આવતીકાલે મારા બાપને રોટલો કોણ ખડી દેશે, અને એક આંખમાં આહોણાની ધાર એ હતી કે હવે મારા બાપનું શું થશે. અને આહોણાની ધાર કેવી હતી કે જે વસાડે કુંભે લુંબીએ વાગળ દેવળ ચોવડીએ, અસાને કુંભીએ વાગળ દેવળ ચોવડીએ, મહાલાગ મહલીએ, નીર જડે ના સળીએ, અને શ્રાવણ અને ભાદરવો વર્ષે ને એમ દીકરીની આંખમાંથી આહોણાની ધારું બરાબર માંડી. બાપ અને દીકરી જે જુદા પડવાનો સમય સાવ નજીક આવ્યો, ત્યારે દીકરી અને બાપને ખાલી એટલું કહે છે કે હે બાપ, હે પિતા, મેં મારી જિંદગીની અંદર કોઈ ભૂલ કરી હોય તો 2 હાથ જોડીને માફી માંગુ છું, અને ઘર છોડીને જાઉં છું. કદાચ મારાથી કઈ કહેવાય ગયું હોય તો મને માફ કરજે, એમ કહી અને દીકરી જે જાનનું ગાડું હતું ગાડામાં બેહી અને સાસરિયામાં લઈ ગઈ. અને સાસરિયામાં ગયા પછી દીકરીનો પક્ષ બદલી ગયો સાહેબ. અહીંયા માં હતી, બાપ હતો, ભાઈ હતો, સાસુ હતા, સસરા હતા, દેર હતા, જેઠ હતા, જેઠાણી હતા. એ પક્ષ બદલી ગયો. દીકરી સાસરે ગયા પછી એમાં ઘરે એક નાનકડો પ્રસંગ આવ્યો.
હવે ધ્યાનથી સાંભળજો કે પ્રસંગની અંદર જે સાસુમાં હતા અને દીકરી જે કરિયાવર લઈને આવી હતી ને, તમામ કરિયાવર સમાજની અંદર એને પાથર્યો. એટલે સાસુમાં એ વહુને બતાવે છે, એના પરિવારને બતાવે છે કે મારા દીકરાની વહુ આ લઈ આવી, મારા દીકરાની વહુ આ લઈ આવી, મારા દીકરાની વહુ આ લઈ આવી. ત્યારે એક સંસ્કારી બેને એટલું કીધું કે દીકરાની વહુ શું લઈને આવી છે ને એ ન જુઓ, એને બાપના ઘરે કેટલું મૂકીને આવી છે ને એ જુઓ. ઘણું બધું છોડીને એ દીકરી આવી છે, એ શું લઈને આવી છે ને એ મહત્વ નથી, એ શું મૂકીને આવી છે ને એ જુઓ. ત્યારે દીકરી એના બાપને જ્યારે કીધું હતું કે થામ ભાષણ ઉપર મારું એકનું નામ લખાવજો, એ શબ્દ હવે છેલ્લો છે, ધ્યાનથી સાંભળજો. કે એની સાસુએ અને એની નણંદ એને મેણું માર્યું કે આ દીકરી કરિયાવારમાં ઘણું બધું લઈને આવી છે, પણ ઠામ ઉપર ફક્ત એના બાપનું નામ નથી, ફક્ત એ દીકરીનું એકલું જ નામ છે. તેની સાસુ એના વહુને એટલું બધું, હે બેટા તમે હજી પરણીને હૈલાવો છો, મારાથી જાજુ તો કાંઈ કહેવાય નહીં, પણ ઠામ વાસણ ઉપર ફક્ત તમારું એકલું જ નામ કેમ છે? અને ત્યારે એ દીકરી એટલું કહે છે કે જો આ ઠામ વાસણ ઉપર કાલ સવારે કોઈ પ્રસંગ આવે અને ઠામ વાસણ ઉપર જે આપણા સમાજના બહેનો છે ગારો ને કીચડ ઉડાડે, એના ઉપર કારો મસ્ત લગાડે અને પછી ઠામ ધોવે, તો જો આ ઠામ ઉપર મારા બાપનું નામ લખું અને કાલ સવારે મારા બાપના નામ ઉપર કોઈ ગારો ને કીચડ લગાડેલી આ દેશની દીકરીથી સહન ન થાય ને, એટલા માટે એ દીકરી એટલું જ કહે છે કે ઠામ વાસણ ઉપર મારું એકનું નામ લખજો. વિચાર કરો મિત્રો કે બાપ અને દીકરીના પ્રેમની કેટલી અદ્ભુત કહાની હશે. ને દીકરી બેઠી એને બે હાથ જોડીને વિનંતી એટલી જ કરું છું કે પરમ કૃપાળુ પરમાત્મા જો તમને સારી બુદ્ધિ આપે અને તમે તમારા બાપની જિંદગીને લાંબી ઈચ્છતા હો ને, તો તમારું માં અને તમારા બાપ સિવાય દુનિયામાં તમારું ભલું ઈચ્છવા વાળું કોઈ નથી. એના વિરુદ્ધ એક પણ કદમ અવરું ભરો ને તો પરમાત્મા ઉપર જરા ભરોસો રાખીને એટલું વિચારીને હાલજો, કારણ કે માં અને બાપ આ દુનિયામાં જેટલું ભલું તમારું ઈચ્છી શકશે ને એટલું દુનિયામાં કોઈ નહીં ઈચ્છી શકે. એટલે જિંદગીની અંદર કોઈ એને દગો ના દેતા આ ધર્મના મંચ ઉપર બેઠા છો તો તમારી માં તમારા બાપની વાતને સ્વીકારીને આગળ વધજો. આજના કાર્યક્રમને મારી વાણીને વિરામ આપી અને જે રાણી જગદીશભાઈનું જીગરભાઈ તાલીવાળા સ્વાગત કરશે. છોકરાઓ મસ્ત મજાની તારીથી સ્વાગત કરો.